નવસારીમાં 79માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા. દેશભરમાં જ્યારે 79માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી હતી, ત્યારે નવસારી શહેરમાં પણ દેશભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. નવસારી મહાનગરપાલિકા દ્વારા આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભવ્ય રેલી તથા ધ્વજવંદન કાર્યક્રમ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સવારે શહેરના મુખ્ય માર્ગો દેશભક્તિના રંગે રંગાયા હતા. નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત એક વિશાળ રેલી શહેરના ઐતિહાસિક ફુવારા સર્કલથી પ્રસ્થાન થઈ ટાવર સુધી પહોંચી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં શહેરીજનો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. ત્યારબાદ નવસારી મહાનગરપાલિકાના મુખ્ય પંટાગણમાં ધ્વજવંદન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે નવસારી મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર શ્રી દેવ ચૌધરીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમણે ઉપસ્થિત સૌને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી અને શહેરના વિકાસમાં સૌના સહયોગની અપીલ કરી હતી. ધ્વજવંદન બાદ પંટાગણમાં એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક કલાકારો અને શાળાના બાળકો દ્વારા દેશભક્તિ ગીતો, નૃત્યો અને અન્ય કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિનો માહોલ છવાયેલો રહ્યો હતો. આ કાર્યક્રમે નવસારીના નાગરિકોમાં રાષ્ટ્રીય ગૌરવ અને એકતાની ભાવનાને વધુ પ્રબળ બનાવી હતી.